જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના જૂની ધારી ગુદાડી ગામની સેવા સહકારી મંડળીમાં કરોડો રૂપિયાની ઉચાપતના મામલામાં ભેસાણ પોલીસે મંડળીના 2 કર્મચારીઓની ધરપકડ કરી છે। મહત્વનું છે કે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢના ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાડી ગામમાં સેવા સહકારી મંડળી ચાલી રહી છે। સેવા સહકારી મંડળીમાં રૂપિયા 6 કરોડની ઉચાપત થઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। સમગ્ર મામલે ખેડૂતોએ વહીવટી તંત્રને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ થાય અને તે માટે રજૂઆત કરી હતી। પોલીસ સ્ટેશનમાં આવેલા જૂની ધારી ગુંદાડી શાખા જે સેવા સહકારી મંડળી છે તેમાં તેના માજી પ્રમુખ, હાલના પ્રમુખ, મેનેજર, ભેસાણ શાખા જિલ્લા સહકારી બેંક ભેસાણ શાખાના મેનેજર તથા મંત્રી આ 4 આરોપીઓએ મળી અને આ જે જૂની ધારી ગુંદાડી છે તેમના સભાસદો તે પૈકીના 63 સભાસદો પૈકી 40 સભાસદોમાં ખેડૂતોને જે શાકપત્રને ધિરાણ મળવાપાત્ર છે તેના કરતાં વધારે ધિરાણની ફાળવણી કરેલી અને અન્ય 23 જે સભાસદો છે તેમના ધિરાણના શાકપત્ર મંજૂર થયાના હોવા છતાં પણ આમના છે ધિરાણપત્ર મંજૂર કરાવેલા। ટોટલ છે એમને જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઊભા કરી કુલ 2,56,91,000 જેટલી રકમની છે ઉચાપત કરેલી। આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 406, 420, 467, 68, 409 મુજબ ગુનો દાખલ થયેલો છે। આ ઉપરાંત ગુજરાત સહકાર ધારા અધિનિયમ મુજબની પણ ફરિયાદ લેવા